લાગે છે. પારમી શું કરે? રેડી રેડી મમ્મી ગોળી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે છે ને ભાઈ ગુરુ પૂર્ણિમા છે તો મમ્મી હેપી ગુરુ પૂર્ણિમા. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? બધાને મારા વતીથી હેપી ગુરુ પૂર્ણિમા. આજે બધા લોકો ગુરુ પાસે જવાના છે તો શું માંગવાના છે? મારે ગુરુ જેવું બનવાનું છે. અને કેવો ગુરુ? તો કે કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણ જેવું મારે બનવાનું છે અને કૃષ્ણ જેવું જીવન જીવવાનું છે. વાહ ભાઈ વાહ. સાચા ગુરુ કહેવાય. વાહ ભાઈ, જો સવારમાં હવે મસ્ત મજાનું પનીર બની ગયું છે. અને મમ્મી તમે આ બાજુ ભાઈ મસ્ત મજાના છે ને મમ્મીએ જોવો. વાહ, શું છે મમ્મી બધું? આ સ્માઇલિંગ વાળો ફેસ દોરો છે. આજે છે આપણો ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ છે, એમાં લઈ જવાનું છે બધું. જો મોરપીંછ ક્રિએટિવિટી મારી કરી છે એટલું મને Yes, આવડ્યું એટલું બનાવ્યું છે. ગુરુ કેવો હોવો જોઈએ? એ લઘુ નથી, એ ગુરુ. સાંજે છે ને ગુરુ પૂર્ણિમાનો છે ને કાર્યક્રમ છે. તો ગુરુ પૂર્ણિમા વિશે છે ને આપણે પપ્પા પાસેથી થોડું જાણીએ શું કહે છે તે. ગુરુ પૂર્ણિમા ખરેખર ભારતીયોનો એક ઉત્સવ છે અને ગુરુ એવો હોવો જોઈએ કે જે પારસમણી સોનાને લોખંડને અડે તો સોનું થઈ જાય એમ. પણ એવું કહેવાય કે પારસમણી લોખંડને અડે તો પારસમણી જ બનતો સોનું બને છે. પણ ગુરુ તો એવા કે ગુરુ જેવો બીજો ગુરુ ઊભો કરે, એટલે કે ગુરુ આપણી જેવો બનાવે. ગુરુ આપણી અંદર આપણી ભૂલ હોય તોય આપણને એ માફ કરી અને આપણને આગળ લઈ જાય. જે બોલો માટલો કુંભાર ઘડે ને માટલું, એક તપલી મારે એટલે ગુરુ આપણને ક્યાંય ભૂલ હોય ને પણ નીચેથી એક પ્રેમનો હાથ હોય. ગુરુ આવા છે કે જે તમારી નાનામાં નાની ભૂલ હોય કે મોટી ભૂલ હોય તમને સ્પષ્ટ રીતે કહી દે, પણ એ પ્રેમથી કહે કે તમારે સુધરવા માટે. એટલે જે લઘુ નથી તે ગુરુ. મમ્મી પણ બેસી ગયા છે વાત સાંભળવા માટે. વાહ ભાઈ વાહ. મસ્ત તાર પપ્પાએ વાત કરી. ગુરુ કોને કેવો હોવો જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ. એથી હમણાં છોકરીઓ આપણે ગોર પૂંજવા આવી જો આપણે. ક્યારે? ગોર એટલે કે ઉમરો પૂંજવા. હમણાં ગોર અચ્છા, એવું છે. વ્રતના દિવસો હાલે છે. અત્યારે જયા ભરતથી ચાલુ થઈ ગયું અને આજે છે ગોરમાં. તો આપણે વાડીમાં બપોર પછી પૂજવાના છે. માટીના ગોર બનાવે અને પછી એને બધો શણગાર કરે અને નાની છોકરીઓ હોય ને એ બધી વ્રત કરે. ઓકે ભાઈ. એના માટે આજે ઉમરા પૂજન કરવા છોકરીઓ આવી હતી આપણા ઘરે. અને સવારમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ઓકે ભાઈ, સરસ મજાની વાત કરી. ચાલો હવે છે ને ભાઈ આ બાજુ મમ્મી આ ફાફડી ગુંદી ગાંઠિયા પ્રસાદી આવી ગુરુ પૂર્ણિમાની. ઓકે ભાઈ, જે આજે છે ને ભાઈ રોટલી ખાવાની છે. ચાલો તો હવે આપણે નાસ્તો કરી લઈએ. વાળી કન્યાઓ આવી ગઈ છે ને અમારા ઘરે પૂજન કરે છે. તો ગાય જો મસ્ત મજાના ગુલાબ આવી ગયા છે. જો કેટલા બધા આવ્યા છે ને આ બાજુ જો સરસ મજાનું જાસૂદનું ફૂલ આવી ગયું છે. જો એક કરમાઈ ગયું મમ્મી. દિવસ જ રહે પછી આમ બીડાઈ જાય જાતે પછી ખરી જાય. ઓલું જો નવું આવ્યું શો. બીજું ભાઈ મસ્ત મજાનું છે ને ખાલી શો માટે વાવ્યું છે આ. હે મમ્મી, ગુલાબમાં ડાળીઓ હાવ ઓલી થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે. કટિંગ કરવી પડે એમ સારું. ઓકે ભાઈ, જમવામાં આજે મસ્ત મજાનું શું છે આજે? આજે છે ભાત વઘારેલા, એવું છે. બટેકાનું શાક. અરે આમાં ભાત છે. ઓકે ચાલો તો છે ને મસ્ત મજાનું જમી લઈએ. તો ભાઈ સાંજના 6:15 વાગી ગયા છે અને આ બાજુ સરસ મજાનું ભાઈ શું બની રહ્યું છે મમ્મી? મંચુરિયન. અરે વાહ, કોબી અને ગાજર ખમણાઈ ગયું છે ને આમાં શું નાખ્યું છે તમે? આદુ મરચી. ઓકે ભાઈ, એની પેસ્ટ કરી નાખી છે. તો ગાઈઝ અત્યારે છે શું નાખો છો? મેંદો. અને એની પહેલા શું નાખી દીધું તમે? કોબી, ગાજર, આદુ મરચી અને મસાલો. ઓકે, અને મીઠું પણ નાખ્યું છે સ્વાદ પ્રમાણે. થોડો છે ને આપણે રવો નાખીશું. જો આપણે છે ને કોબી અને ગાજરમાં જ લોટ બાંધવાનો છે એટલે પાણીનો ઉપયોગ જરાકેય નથી કરવાનો. તો મસ્ત ક્રન્ચી અને મસ્ત ગોળી થાય. સેજે પાણી નહીં નાખવાનું. જો એકદમ મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે ગોળી બનાવું ને ત્યારે તમે જોઈજો કેવી મસ્ત બને. એટલે સેજ છે ને થોડુંક પાણી લઈશું એટલે પાણીવાળા હાથ કરશો તો મસ્ત છે ને ગોળી ફટાફટ. જો ગોળી બનાવી ન પડે, ફટાફટ આવી રીતે
મસ્ત બનશે મમ્મી આજે તો મજા આવી જશે ખાવામાં. ગરમી થોડીક લાગે છે, વરસાદ હોત ને ઓર મજા આવે. રેડી રેડી મમ્મી ગોળી. રેડ? હવે થોડીક આપણે છે ને ક્રન્ચી કરશું. ઓકે, થોડીક લાલ થવા દેજો. ભાઈ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. અરે વાહ ભાઈ વાહ. તો ગાઈસ જો આ બાજુ મસ્ત મજાની ભાખરી બનવા લાગી છે અને આ બાજુ જો મંચુરિયમની ગોળી રેડી થઈ ગઈ છે. વાહ ભાઈ કે ભાઈ જો વઘારવા માટે પણ રેડી થઈ ગયું છે મસ્ત. દાદા માટે સ્પેશિયલ. ભાખરી બા માટે. દાદા બા માટે ગમે એ બનાવી પણ વડીલો માટે ભાખરી તો બનાવવાની જ. ગાઈસ છે ને અત્યારે હું નીચે પહોંચી ગયો છું અને છે ને ગાડીમાં છે ને મારે કોઈ એક નવી વસ્તુ છે જે હવા ભરવાના આવે ને એ આપણે છે ને ટ્રાય કરવાનું છે. અમે લીધી ને ત્યારની કરી નથી. ચાલો તો છે ને પહેલાં કવર કાઢી લઈએ આપણે. ચાલો તો છે ને પહેલાં છે ને ગાડી સ્ટાર્ટ કરવી જોઈએ. એની પહેલાં છે ને આપણે કાઢી લઈએ ઓલું જે પંચર કીટ છે ને. ચાલો તમને બતાવી દઉં. અને આ પાર્સલ ટ્રે છે ને અમે અલગથી નખાવી છે, અમારા મોડેલમાં આવતી નથી. તો છે ને હવે આમાં નીચે છે જો આમાં છે ને સ્પેર વ્હીલ આવતું નથી અને ગેસનો બાટલો જો આ રીતે આવે છે. અને એક નીચેથી બતાવી દો તો નીચે આ રીતે આવે છે, હાફ ઉપર આવે છે. જો આ પંચર કીટ છે, આ રીતે આવે આખું વાયરવાળું છે. અને આ છે ને લિક્વિડનો બાટલો છે. જો આ લિક્વિડનો બાટલો છે જે આ છે ને આમ કરીને આમ ઊંધું મૂકવાનું થાય. જ્યારે પંચર પડ્યું હોય ને ગાડીમાં અને કોઈ નજીકમાં હોય નહીં ને ત્યારે થોડાક કિલોમીટર ચલાવવા માટે છે ને આ લિક્વિડનો યુઝ કરવાનો છે. તો હવે તેથી આપણે બંધ કરી દઈએ. અને હવે એમાં વાયર આપેલો છે, તો આ રીતનો વાયર છે. હવે આપણે કનેક્ટ કરવાનું થશે ગાડીમાં. હવે જોઈએ કેમ નીકળે એ. ચાલો નીકળી ગયો. અને આ પ્લગનો વાયર છે ને ગાડીમાં અંદર દેવાનો છે. એ પહેલાં છે ને હું ગાડી સ્ટાર્ટ કરી લઉં. ચાલો જો અમારે પુશ બટન છે, હું પુશ બટન દબાવું છું. આમાં ગાડી ચાલુ થઈ ગઈ. વેલકમ મિસ્ટર ખોખર. જો અમારી ગાડી ચાલુ થાય ને એટલે આ બોલે છે. મેં આ સેટ કરેલું છે તો સામે 12 વોલ્ટનું પ્લગમાં નાખવાનું છે. તો હું તમને પિન બતાવી દઉં. તો આ પિન છે ને તે ચાલો આમાં નાખી દઉં. પણ છે ને એક પહેલાં ખોલી નાખ્યા વાયર. જો આ લોક થઈ ગયું છે. હવે ચાલુ થઈ ગયું કે નહીં આપણે હવે ચેક કરીએ. મોટરને ચાલુ કરવા માટે જો આ બટન આપેલું છે એ આપણે બટનને ઓન કરશું ને એટલે મશીન ચાલુ થાય. અવાજ આવે અને અહીંયા પ્રેશર. ચાલો પહેલાં આપણે ચડાવી દઈએ અને પછી છે ને સ્ટાર્ટ કરીએ મશીન. આ થઈ ગયું છે. બટનથી સ્ટાર્ટ કરીએ આપણે. આમાં 40 માપ બતાવે છે અત્યારે હવા. ભાઈ આમાં છે ને 40 હવા બતાવે છે એટલે રેડી છે. પણ હમણાં હજી લીધી જ છે એટલે હવા ગઈ નું. ચાલો આ રીતે કંઈક કરી શકાય. આપણે એકવાર એક્સપિરિયન્સ કર્યો હોય તો ખ્યાલ આવે. એટલે મેં કીધું એકવાર છે ને આપણે ટ્રાય કરી જોઈએ. ચાલો ગાઈસ તો ત્યારે છે ને ભાઈ મંચુરિયમનો વઘાર કરવાનો છે. એની માટેની બધી સામગ્રી રેડી થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ. તો ગાઈસ વઘારવામાં છે ને બધું નાખી દીધું છે. લીલા કાંદા નાખ્યા છે, કોબી નાખી છે, કેપ્સિકમ નખાઈ ગયું છે અને લસણ. સૂકું લસણ નાખ્યું છે, લીલું લસણ ઉપરથી નાખવાનું છે, ધાણા અને લસણ. થોડીક વાર અને સાતળવા દેવું. ચાલો ગાઈસ તો હવે છે ને ચટણી નાખવાની છે. થોડીક વાર અમે સાતળવા દીધું છે. તો ગાઈસ સામે છે ને ભાભીનો કોલ આવી ગયો છે ને આ બાજુ જો મંચુરિયમની ગોળી હવે રેડી થવાની તૈયારીમાં જ છે. ભાભી જય યોગેશ્વર. ના ના જય યોગેશ્વર. દનૈયું આવ્યું, ખીર ને પૂરી એટલે અમારે આવ્યું. આમ જો આ જો આ જો જો આવી ગયો અમારે. પારમી શું કરે? પારમી હાય. પારમી સૂતી. મેં કીધું રમાડું એમ પણ હવે એ સૂતી છે. તમે આવ્યા હતા ત્યારે જસ્ટ એને ખાવું તું ને સૂવું. હા એવું જ હતું. એમાં રવા મળી એટલે પછી ભાભી અંદર લઈ હે હા તે વાંધો નહીં. તો ગાઈસ જો મંચુરિયમ મસ્ત મજાનું ભાઈ રેડી થઈ ગયું છે. આ બાજુ છે ને મસ્ત મજાનું સલાડ છે ને ડેકોરેશન કર્યું છે. વાહ ભાઈ ટમેટા છે, વચ્ચે કોબી ગોઠવી છે ને ઉપર ધાણા ગોઠવી દીધા લીલા લીલા. હોટલમાં જેવું લાગે છે ને. હા ચાલો તો મસ્ત મજાનું મંચુરિયમ રેડી થઈ ગયું છે તો જમી લઈએ. તો ગાઈસ મસ્ત મજાનું મંચુરિયમ ખાઈ લીધું છે અને બાએ પણ ખાઈ લીધું. બા મજા આવી ખાવાની મંચુરિયમ? અરે ભાઈ આજ હે હા બાને છે ને બહુ મજા આવે મંચુરિયમ ખાવાની. ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ત્યાં સુધી બધાને બાય બાય.